ધારાસભ્યોને હવે નવા ઘર મળશે। જી હા, સેક્ટર 17 ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસસ્થાન તૈયાર છે। 23 ઓક્ટોબરે ધારાસભ્ય નિવાસસ્થાનનું ઉદ્ઘાટન કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવશે। ધારાસભ્યો માટે 3 BHKના લક્ઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે। 9 માળના 12 એપાર્ટમેન્ટમાં 216 ફ્લેટ બનાવવામાં આવ્યા છે, જેનું ઉદ્ઘાટન 23 તારીખે કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એમની આ કોન્સ્ટિટ્યુઅન્સી છે ગાંધીનગર। અમિત શાહ હંમેશા એમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં ખૂબ સક્રિય રહેતા હોય છે અને કદાચ દેશના એકમાત્ર સાંસદ હશે કે જે પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં કોઈને કોઈ વિકાસ કાર્યો હંમેશા ચાલતા રહેતા હોય છે। ખુદ એના પર કેન્દ્રીય ગૃહમંત્રી હોવા છતાં પણ નજર રાખે છે અને હવે ધારાસભ્યોને એક ભેટ આપવા જઈ રહ્યા છે અને એ છે 3 BHKના આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ। આની પહેલાના જે એપાર્ટમેન્ટ છે ધારાસભ્ય આવાસમાં જો ગયા હોય એની તુલનામાં આ એકદમ આસમાન જમીનનો ફરક દેખાય એવા આવાસ બનાવવામાં આવ્યા છે। નવા જે એમએલએ ક્વાર્ટર્સ છે તે તૈયાર થઈ ચૂક્યા છે અને નવા વર્ષ પછી તરત જ ધારાસભ્યોને નવા મકાનો ફાળવવામાં આવશે। આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે ગાંધીનગરના સેક્ટર 17માં નવા એમએલએ ક્વાર્ટર્સ જે તૈયાર થયા છે। સામાન્ય રીતે 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। ફ્લેટના પ્રવેશ પહેલાં જ આ પ્રકારે એક ઓફિસ પણ બનાવવામાં આવી છે કે જ્યાં ધારાસભ્ય કોઈ મુલાકાતીઓને અન્ય કોઈને મળવું હોય તો ત્યાં મુલાકાત વગેરે કરી શકાય છે, એ પ્રકારની વ્યવસ્થા છે। આ સાથે જે રૂમ હોલ જેને કહેવામાં આવે છે એ પ્રકારનો મોટો હોલ અને ગેલેરી કે સીધી ગાર્ડન ફેસિંગ છે એ પ્રકારની ગેલેરી, એની અંદર સોફા પણ આપવામાં આવ્યા છે। આ સાથે કિચન, ડાઇનિંગ એરિયા, હિંચકો પણ આ નવા 3 BHK લક્ઝુરિયસ ફ્લેટ છે એની અંદર આપવામાં આવ્યો છે। આ તમામ મકાનો છે એ ધારાસભ્યોને આપવામાં આવશે। અત્યાર સુધી સેક્ટર 21ની અંદર આ જે મકાનો છે તે ધારાસભ્યો રહેતા હતા, પરંતુ જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ નવા લગભગ 200 જેટલા મકાનો છે તે તૈયાર કરવામાં આવ્યા છે। ભવિષ્યમાં ધારાસભ્યોની સંખ્યા વધે તો પણ એને ધ્યાનમાં રાખી આ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે। 3 બેડરૂમ, હોલ, કિચન, સર્વન્ટ રૂમ અને ઓફિસ મીટિંગ માટેની એ પ્રકારનું આખું જે સ્ટ્રક્ચર છે એ આ નવા એમએલએ જે ક્વાર્ટર્સ છે એનું તૈયાર કરવામાં આવ્યું છે। 23 તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે આ જે એમએલએ ક્વાર્ટર્સ છે એનું ઉદ્ઘાટન કરવાના છે। લગભગ 220 કરોડના ખર્ચે આ આખા જે એમએલએ ક્વાર્ટર્સ જે છે સર્વન્ટ રૂમ સહિતના તે તૈયાર થયા છે। આધુનિક ટેકનોલોજી સાથે એસી, ફ્રીજ, પંખા, ટીવી સહિતની તમામ સુવિધાઓ આ ધારાસભ્યોને તૈયાર કરી સરકાર તરફથી આપવામાં આવશે। 23 તારીખે અમિત શાહ આ જે નવા ફ્લેટ છે એનું લોકાર્પણ કરશે અને ત્યાર પછી ધારાસભ્યોને રહેવા માટે આપવામાં આવશે। કેમેરામેન પોખરાજ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।